સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાહોદ જિલ્લામાં ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનનો શુભારંભ કરાયો. દાહોદ જિલ્લાના ગોવિંદનગર સ્થિત જ્ઞાનદીપ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત તારીખ 14 નવેમ્બર 2024 થી 28 નવેમ્બર 2024 સુધી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત સરકાર તેમજ માનનીય ચેરમેન યોગ સેવક શેષપાલજી નાવના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા ખાતે મુખ્ય મહેમાન મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ તેમજ પૂજ્ય ગુરુજીને કથાવાચક નલિનકાંત ભટ્ટ, કપિલા દીદી બ્રહ્માકુમારી તેમજ મેડિકલ સ્ટાફનાઓ દ્વારા સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં જગદીશદાસજી મહારાજ નાવના આશીર્વચન પ્રાપ્ત થયા તેમજ પૂજ્ય ગુરુજી નલિનકાંત ભટ્ટ નાવ દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું અને લોકોને યોગને પોતાના જીવનમાં ઉતારવા આહ્વાન કરાયું, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ દ્વારા ડાયાબિટીસના નિવારણ માટે વિવિધ સૂક્ષ્મ ક્રિયાઓ, યોગ, આસનો, પ્રાણાયામ કરાવવામાં આવ્યા તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની દાહોદ જિલ્લા ટીમ દ્વારા હાજર તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ હાજરી દર્શાવી હતી. રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, દાહોદ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.